આજે અમે સવારથી ફેરણી કરીએ છીએ। સાઈનાથ સોસાયટી છે, વ્રજ વિહાર છે, સંત વિહાર છે, સમર્પણ છે। અમે લોક સંપર્ક કર્યો। એ દરમિયાન જોવા મળ્યું કે લોકોના બહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ક્યાં ગટર ઉભરાય છે, ક્યાં કચરો ઠેર ઠેર છે, પાણી ગંદુ આવે છે। અચ્છા, કયા વિસ્તારમાં ફર્યા છે? સાઈનાથ, સમર્પણ અને સંત વિહાર, વાસના રોડ। લોકોનો પ્રતિસાદ બહુ સારો છે। છતાં પણ હું કહું કે એ લોકો કહેવા માંગે કે અમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, સમસ્યાઓ બહુ છે। કઈ કઈ સમસ્યાઓ વધુ જાણવા મળી આપને લોકો દ્વારા? જે બેઝિક નીડ જે હોય, બેઝિક જરૂરિયાત છે, જે એ લોકોને મળતી નહીં। ફેસિલિટી બહુ ઓછી છે બેઝિકમાં। પાણી નથી આવતું ચોખ્ખું, ગંદુ છે, ગટરો ઉભરાય છે, કચરો અને સફાઈની વ્યવસ્થા યોગ્ય નથી। આપનું નામ? પટેલ રેશમા એડવોકેટ। આજે અમે વાસના વિસ્તારના સાઈનાથ પાર્ક, સંત વિહાર સોસાયટી, વ્રજ વિહાર સોસાયટી વગેરે વિસ્તારોમાં અમે ફેરણી કરી છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। પ્રતિસાદ મળવાનું કારણ એવું છે કે છેલ્લા 10 વર્ષથી અહીં આગળ કોઈ પણ પ્રકારના જે પાયાની સુવિધાના કામો છે એ કામો થયા નથી। જેટલા મોટા વેરા છે એટલી ઓછી સુવિધાઓ છે। નાગરિકોમાં ખૂબ રોષ છે, જે લઈને અમને આ વખતે પરિવર્તનની લહેર દેખાઈ આવી છે। કયા વિસ્તારમાં ફર્યા છો? વાસના વિસ્તારના સંત વિહાર વિસ્તાર છે, સાયનાથ પાર્ક સોસાયટી છે, વ્રજ વિહાર સોસાયટી છે, વગેરે વગેરે વિસ્તારો। કયા મુદ્દાઓને લઈને આપ ચૂંટણી લડી રહ્યા? અમારો જે ખાસ મુદ્દો છે કે સ્થાનિક નેતૃત્વ એટલે કેવું કે લોકલ અહીંનો જે વ્યક્તિ હશે એ લોકલ વ્યક્તિને જ અહીંના લોકો અને અહીંની જમીન સાથે લગાવ હોય, જેને લઈ અમે જે સ્થાનિક મુદ્દાઓ છે, જે અત્યારે કોઈને સાફ પાણી નથી મળતું, પાણી મળે છે તો પૂરતા પ્રેશરથી નહીં મળતું અને ટાઈમિંગ પણ ઓછો છે, સફાઈ નથી, આગળ સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છે, ગટરો ઉભરાય છે, આ જ બધા મુદ્દા છે। પાલિકામાં તો કોઈ બીજા કોઈ મુદ્દા હોવાના નહીં, કે પાલિકામાં તો કઈ દિલ્હીના મુદ્દા તો ઉઠવાના નહીં। અહીં જે લોકલ મુદ્દા છે એ જ મુદ્દા પાલિકામાં ઉઠવાના છે। એ જ મુદ્દાઓ પર અમે આ વખતે પ્રજા પાસે વોટ માંગીએ છીએ। દર્પણ પટેલ, માજી સરપંચ ભાઈલી અને કોંગ્રેસ પક્ષના 10 નંબરના ઉમેદવાર। સંત કબીર સ્કૂલની પાછળ સંત વિહાર, અવધ રેસિડેન્સી, અનેક જગ્યાએ અમે જનસંપર્ક કર્યો। આજે લોકોનો આક્રોશ છે કે પાણી જે બેઝિક ફેસિલિટી છે એ બી ખરાબ આવી રહ્યું છે। ગટરની લાઈન મિશ્રિત આવે છે, દુર્ગંધ આવે છે, તો લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા એવું લાગે છે। આજે ગટરની વાત કરીએ તો ગટર બી બેક મારી રહી છે, દુર્ગંધ આવી રહી છે। આજે રસ્તાની હાલત એટલી ખસ્તા છે કે ભાઈ સાંઘાઈ બનાવવાની વાત હતી પણ લોકોની હાલત સાંધાવારી કરી દીધી અને સ્માર્ટ સિટીના નામે ખાલી સ્માર્ટ ભ્રષ્ટાચાર જ કર્યો છે। નડિયાદથી તળિયા સુધી શાસન બીજેપીનું છે, ખાલી પોકળ વાયદા જ કર્યા છે। એટલે જનતાએ બી મન બનાવી દીધું છે કે આ વખતે ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટીને જાકારો સ્પષ્ટ દેખાઈ આવે છે અને અમારા 4 ઉમેદવાર શિક્ષિત અને યુવા છે અને બધા સ્થાનિક છે, એટલે જનતાનું સારું એવું સમર્થન મળી રહ્યું છે। અમારે વિજય નિશ્ચિત દેખાઈ રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો આ વખતે ભૂક્કો થઈ જવાનો। હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 ઉમેદવાર।